આઈજીસ મમ્મી તળે છે, પીસ બની ગયા છે મસ્તીના. હોય 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 નો સારું હોય તો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં ઉઠી ગયા છીએ, ચા નાસ્તો આપણે કરી નાખ્યો છે. એકદમ પેટ પૂજા સવારમાં જ થઈ ગઈ છે આપણી, બરાબર. વાગ્યા છે અત્યારે 10 થઈ જાય. જો બતાડું માહોલ, અને તે વરસાદ પડ્યો છે. અહીંથી પાણી ભરી ગયું હતું. હવે પછી આના અંદરથી પાણી ધીમે ધીમે પપ્પા લોકો અહીંયા સૂતા હતા, તારું અહીંયા પાણી આવી ગયું. ઉપર જઈને જોયું મેં, તારું ત્યાં જે છે કોલો બંબો દેખાય ને, ત્યાં ને પાઇપ એક આપણા થી પાણી જાય, બરાબર. તો ત્યાં ચોપડીનું કાગળિયું આવે ને ગાઈસ, એ રહ્યું હોય ને આખું આખું ઉપરથી આવ્યું હશે, સમજ્યા? કોઈ નાખી દીધું હશે, ખબર નહીં હવે કેવીથી ઉડીને આવ્યું હશે તો ખબર નહીં. એ એકદમ લીલું એકદમ જાડું હતું, 15-20 પંતાનું હતું આટલું જાડું, ને બૂચ ઉપર લાગી ગયું. આટલું પાણી જાય ને એટલે ભરાઈ ગયું આખું ઉપરથી ડાયરેક્ટ. પણ અહીંયાથી પાણી આવવાનું શરૂ થઈ ગયું. પાણી જાય ક્યાં? તો પાણીનો ઢાળ તો આમ જ છે, આમની તરફ જ છે. તો સારું પાણી આ બાજુ ના આવી શકે, પણ આખું ભરાઈ ગયું એટલે બધેથી પાણી આવીને અહીંયા આ બાજુ નીકળી ગયું. પછી હું ઉપર જઈને ચેક કર્યું, આ ઉપરવાળી જ્યાં આના અંદરથી બી પાણી નીકળે, આના પેલા પતરામાંથી પાણી નીકળે ડાયરેક્ટ અહીંયાથી ધીમે ત્યાં જાય, ત્યાંથી પછી ડાયરેક્ટ બંબુએ જતા રહે, સમજ્યા? એવી રીતે. તો મોસમ તો બહુ મસ્ત થઈ રહ્યો હતો. દેખે ઝાડવા કેવા હાલ હતા. સારું, ચલો આપણે જઈએ દુકાન પર. છે એટલે મોડું થઈ જવાનું આપણે, તો જોઈએ છે ફટોફટ નહીં લઉં તો વધારે સારું. ચોકલેટ ખાવી જા, જો ફ્રૂટવાળી બહુ મસ્ત આવે, બહુ ભાવે આલા. હું દૂધ લેવા ગયો હતો ને હું. આ કયો ફ્લેવર છે? જો આ બ્લુબેરી મને જો આ લીંબુ સારું નહીં લઈએ. મોસંબી. પપ્પા મમ્મીને મૂકવા ગયા હતા, આપણે હવે જઈએ નાવાવાલા. તૈયાર થઈ ગયો છું, બહુ મોડું થઈ ગયું તો જઈએ હવે જાઉં, બરાબર. ઘરમાં વરસાદ પડે, જઈએ આપણે તો જઈએ ત્યાં સુધી પહોંચી તો જશું, ત્યાં સુધી પહોંચી જશું. આમ તો પડે છે વરસાદ, જોઈએ. મેં કચરા પેટીમાં નાખ, ઝરમર વરસાદ પડે. ચાલો ફટોફટ જઈએ, તો ફાસ્ટ વરસાદ થઈ જાય, પડી જઈએ લઈ લઈએ. આ બહુ ખતરનાક જગ્યા, અહીંયા જ આટલું એવું છે સારું. હું જ્યાં રહું દરિયામાં ત્યાં તો સારું બહુ ખતરનાક ચેન્જ થઈ ગયો હતો. શટર ઊંચું કરી નાખીએ પહેલાં તો એ મનમાં અહીંયા બી એવું થઈ ગયું, અંદર પાણી ના ગયું તો બસ જેવું તો કંઈ આ નહીં, પણ સોફો પલટી જશે. હે શર્ટ પડ્યો પડી ગયો હશે, ઠંડક એકદમ થઈ ગયો હશે ને, એટલે કાચ ઠંડા થઈ ગયા હશે ને બાફમાંની, એટલે પાણી થોડું થઈ ગયું હશે એટલે નીચે પડી ગયું. ના આમાં એમાં ચીકણું આવે ને થોડું પાણી જેવું, એટલે નીકળી જાય છે. એમ તો સારું જબરદસ્ત. હું તો આ પલ્લી ગયો, એમ તો થોડો ઘણો પલ્લી જ ગયો. ખતરો કે ખેલાડી રમવું સારું યાર, કિચડમાંથી બહાર આવવું સારું નહીં, સારું બહુ ટફ થઈ જાય, સમજા? બહુ ખતરનાક યાર. આમથી આમ રસ્તેથી આવો. કોઈ વચ્ચે જે ઓલો નવા રોડનો રસ્તો હોય ને એ સારો હોય તો ત્યાંથી તો સારું લાગ્યું થોડું, કેમ કે કિચડ ના થયું. આજે પપ્પા કંઈ પલ્લેલા હજી પાણી હતું, એટલું બધું નહોતું, પણ ફૂલ આવી ગયા હતા. ફૂલ આપણે વધેરી નાખશું. પ્રભુના દર્શન કરી લઈએ પહેલાં તો. જય પ્રભુ. કાલે ગરાગી થઈ હતી, 2 બિલ બન્યા હતા. આજે જોઈએ છે કેટલી ગરાગી થાય છે, બરાબર. ચલો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે તમને. બહાર તો કિચડ જ છે. શટર ઊંચું કરી નાખીએ. જે પિંક શર્ટ હતો એનો સરખો મેં ઊંકી દીધો હતા. થોડું પાણીવાળું કરવું પડે, થોડું પાણીવાળું આમ કરીને પછી ચોંટાડવું પડે, પછી એરથી આમ ચોંટી જાય.
ગાઈસ આ સ્પીકર વગાડવાનું હતું ને તો આવું થયું ખબર નહીં. ये क्या है? આગળ સારું જોજો જાદુ હોજો. ઠંડીના લીધે આને ઠંડી લાગે હું ખબર નહીં. હો જોજો મેં કીધું ગીતો વગાડું સવારમાં ભજન કંઈક વગાડું બરાબર. જોજો હમણાં આ મેં ડટ્ટો લગાવ્યો ચાર્જિંગનો બરાબર. આ ચાર્જિંગમાં નાખું જોજો તરત જ જોજો મેં કંઈ કરી અંદર ચાર્જિંગ મૂક્યું છે ને ખતરનાક. આ નહીં ઠંડી લાગી જાય ગાઈસ. મેં કીધું ભજન વગાડું કંઈક સવારમાં બરાબર. કામ બી થઈ જાય આપણું બરાબર. મેં કીધું મસ્ત એનું જો દવા પડી ગયા. મને સારું માથું દુખત ત્યારે દવા લાવો તો હું કાલ પરમ દિવસે જ. ગાઈસ પપ્પા ટિફિન આપી ગયા મને બરાબર. આ ટિફિન બી લઈ જવાનું. આ બી ધોઈ જ નાખ્યું હતું પડ્યું જ છે. હું ભૂલી જ જાઉં એટલે હમણાં જમી લઈએ આપણા. તો ગાઈસ જો સોયાબીનની ખીચડી બનાવી છે મજા આવી જાય. ની પુલાવ બી કહી શકાય ખીચડી બી કહી શકાય. પુલાવ જ છે બધું નાખ્યું હોય તો એ પુલાવ જે ના નાખ્યું હોય ખીચડી. તો હું આ ઓછું વાળું ખાઈશ. આ વધારે વાળું તો મારા અત્યારે તો ખવાશે નહીં મારાથી એટલે આ બંધ કરી દઉં. આ થોડું જ ઓછું વાળું આમાં બહુ ઓછું છે અને આમાં ફૂલ પેક ભરાયેલું છે. તે આ મૂકી દઉં ડબ્બો બરાબર. અત્યારે એ ખાઈ લઉં બરાબર. જમી લઈએ ને ખાઈ લઈએ બરાબર. કેમ કે વધારે લેવું હશે તો આમાંથી લઈ લઈશ. ભૂખ લાગશે તો આમાંથી નાખી દઈશ આમાં. સારું જમી લઈએ ગાઈસ બરાબર. સવારનું અત્યારે કોઈ કસ્ટમર આવ્યું છે નહીં. પાણી ભરી લઈએ પાણી પી લઈએ. થોડું ઘણું કામ કરવું પડશે કેમ કે થોડી ઓલું મારું જે આ જે સાફ કરવાનું છે ને એ ખબર ને કે આ કપડું હતું ને એક સાફ કરવાવાળું મારું ગાયબ થઈ ગયું હતું. માટી થઈ ગઈ છે. જો ત્યાં માટી થઈ ગઈ છે દેખાય. માટી થઈ ગઈ કપડું ખોવાઈ ગયું એ રહ્યું. હવે આના અંદર ગોતવું પડશે મારે. ગોતીને ઝાપટવાળું ઓલું આમ લાકડાવાળું હતું ઝાપટવાનું આમ તીખી નહીં બની બરાબર. આ સોયાબીન મને બહુ ગમે. પહેલાં નહોતો ખાતો હવે ખાવાનું ચાલુ કરી દીધું મેં. પહેલાં નથી ભાવતી નાનો હતો ને ત્યારે 10 વર્ષનો હતો ત્યાં ઊંધી નથી ભાવતી. પછી હવે ભાવવા લાગી. મસ્ત મજા આવે. આનો પુલાવ મસ્ત લાગે. તો ગાઈઝ વસ્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. વસ્તી કરી નાખીએ. સવારનું કોઈ કસ્ટમર આવ્યું નહોતું અને એક ભાઈ જોવા આવ્યા હતા શર્ટ કે કોરિયનમાં શર્ટ લચકામાં. મેં કીધું ભાઈ નથી. પછી એમને જતા રહ્યા. પછી કોરિયન પેન્ટ છે. મેં કીધું ના બેગી મળી જશે સ્ટેટમેન્ટ મળી જશે પછી બીજા મળી જશે બીજા નોર્મલ મળી જશે એમ. તો કરી નાખ્યું છે અડધું. તો હવે જઈએ આપણા ઘરે. એક જગ્યાએ ચલાવતા નહીં ને. આમ જો रोम रोम भाइयों. આમ જો આમ સાના ખતરનાક. સાઈડ લાઈટ નહીં કઈ વસ્તુ નહીં હે ને. એ તો ડ્રાઈવર બનવું હોય તો પછી હવે બહુ હેવી ડ્રાઈવર બનવું પડે હે ને. બધી સામગ્રી લાવી દીધી છે. બ્રેડ લાવ્યા હતા કિનારી વગરની. સેન્ડવીચ બી થાય. બેસન બી લાવ્યા. કળાઈ લેતી જા તારી માટે ફ્રૂટ લાવ્યા. જો કાચા હતા એ તો અમે ના લીધા. અમુક કાચા હારા હતા. અત્યારે સિઝન નહીં ને. ચાવી પડી ભાઈ. સોસ બી લાવ્યા હતા. હા આ 55 વાળો લાવ્યા. હા વધારે જ લીધો. શું કરાવ વઘારવું પડે ને થોડું. જોજે બળી ના જાય. થોડું બળવાની સ્મેલ આવવા દેતી. ના બ્રેડ પકોડા બહુ ગમવા મને તો. આ પરસાદી કોણ લાવ્યું મમ્મી? મેં આ હનુમાન દાદાના મંદિરે પરસાદી નહીં આપતા. હું તો ગયો તો નથી આપી મને. હા પણ એ હનુમાન દાદાને ત્યાં મંદિરે ગયો ત્યારે નથી આપી મને પરસાદી. એમ
જે સંભાજીની પ્રસાદી બહુ મસ્ત લાગે. લાપસી કહેવાય. કાલે પ્રસાદી મસ્ત પિન્સી મને તો બહુ ગમી. બહુ મીઠી લાગે પિન્સી. મૂન માં એકવાર ગયા હતા મૂન મમ્મી નહીં બરાબર લાગતી. આ દેશી છે ને એકદમ એટલે ચોખ્ખા ઘીથી બનાવી. તો પપ્પા બી હેલ્પ કરાવે છે મમ્મીને. તો આ બેસન આ બેટર છે, આ રહ્યું ચણાનો લોટ છે. હિન્દી નહીં બોલવાનું, ગુજરાતી બ્લોગ આપણો. મસ્તીનું કાપી નાખ્યું છે. હવે બીજી બ્રેડ આમાં મૂકી દો પપ્પા. લો અભી બે લઈ લેજો આપ. હા બે મસ્ત પીસ થઈ ગયા પપ્પા. જો લઈ દીજા આ રહ્યા. હજી લાવું? ચાર પેલા ઉપર આને કરી લે. ચાર જ ના. મમ્મી તળે છે. આખા કઢાઈમાં બે જ આયા. જાડું રાખી દો. જાડું એમ તો થોડું પાતળું કરી નાખ મમ્મી, બહુ જાડું ના રાખ. અને પપ્પા ફ્રીજમાં મૂકી દઈએ. સારું, આ જેટલા ખાવાય. પીસ બની ગયા છે મસ્તીના. હવે ચેક કરીએ. બહુ ગરમ મસ્ત ફ્રૂટ બ્લોગર તમે શું થાય છે કેળા ખાઈ લે. હોય નો સારું હોય તો પડી કના બેટા. આ ઘરનું આજે ખા ભાઈ. સોપ બને હા મમ્મી, મને તો લાગે કડક બનશે એકદમ સોપ મસ્ત. આપી દો તો આપો તો. બ્રેડ મસ્ત હા બન્યા. સોસ વંગાત ખાવાની બી મજા આવી. આમ જો પપ્પા ડુંગળી કાપા. આ ડુંગળી નંગાત ખવાય. એ બરા પતી ગયો. સાઈડમાં સોસ લગાવી દો પપ્પા અહીંયા. આ ખવાય હવે તાજા કાઢે ને તારા ખેતરમાં નારો ગતવા ગયા હતા. બ્રેડ પકોડા અંદર સોસ નાખ્યો. આ બી મસ્ત લાગશે. પૂરી મને આપે નહીં. લાવો. બહુ ખતરનાક ટેસ્ટ આવો. બહુ ખતરનાક આવો. મસ્તીનો ટેસ્ટ આવો. ડુંગળીની જ કમી હતી બસ. બધા બનાવે તો બધા બનાવી નાખો. ચાર બનાવી નાખ ખાલી, વધારે નહીં. હા ને ખાતા હોય તો બધા બનાવી નાખો. તમે 3-4 જોશે તો ખરી ને. મજા આવી ગઈ આજ તો. મજા આવી ગઈ. પેટ ભરાઈ ગયું આપણું. મેં ખાલી ત્રણ ખાધા હશે, 3 જેવા. તો બ્રેડ પકોડા મજા આવી ગઈ. અને મેં રત્નામી સેવના સાથે બી ખાધું તો બી મસ્ત લાગે. અંદર બ્રેડમાં લગાવીને ખાવાનું જો એકવાર ખોલી આમ કાપી નાખવાનું વચ્ચેથી. પછી તમે એના અંદર નાખીને સેવ, તીખી સેવ આવે રતલામી, તે નાખીને નાખો. પછી પેલું કિસાન જેમથી પછી ડીપ કરીને ખાઓ યાર. એક નંબર લાગે. અને વડાપાઉં જેવું લાગે. તો આઈ હોપ તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવા બ્લોગમાં થેન્ક યુ. બાય.